નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભારે આગાહી, પાકિસ્તાન વિરુદ્ધ મોટો ખેલ, ગુજરાતીઓ છેતરાતાની, સુરત અને તાપીના પશુપાલકોને મળશે મોટી ભેટ, માવઠાનો માહોલ, ખેડૂતો માટે ખાસ સૂચના, ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, 2000 રૂપિયાનો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે, બાળકોને વાહન આપતા પહેલા દરેક વાલીઓ જાણી લેજો આ નવો નિયમ, આધાર કાર્ડમાં હવે થશે સરળ કામ, ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયા સુધીની ભેટ, ટોલ ટેક્સમાં થયો છે વધારો, નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, SBI બેંકના ગ્રાહકો આપે ધ્યાન, ખેડૂતોને મળશે 3000 રૂપિયાનો હપ્તો, ગુજરાતના લાખો લોકોને થશે મોટો ફાયદો, મહિલાઓને મળશે 500 રૂપિયાની સહાય, રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર, PM આવાસ યોજનામાં સહાયમાં થયો છે વધારો, વારંવાર KYCની ઝંઝટ થશે હવે ખતમ, મોદી સરકારનો મોટો નિર્ણય અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની ભારે આગાહી, ચોમાસું સારું રહેશે, ગુજરાતમાં ચોમાસાને લઈને ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે રાજ્યમાં 100% કરતાં પણ વધારે વરસાદ પડશે, વરસાદ વહેલા આવવાની શક્યતા જણાવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે। રોહિણી નક્ષત્રમાં 25 મેથી લઈને 4 જૂન વચ્ચે વરસાદ આવી શકે છે, જેમાં ગાજવીજ અને પવનનું જોર વધારે રહેશે। 18 મેથી લઈને 25 મે વચ્ચે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે। 8 જૂન પછી દરિયામાં પવનો બદલાશે અને પવનનું જોર વધશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માવઠાનો માહોલ, ખેડૂતો માટે ખાસ સૂચના, રાજ્યમાં ખરા ઉનાળાના તડકા વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને ગોંડલ માર્કેટ યાર્ડ તરફથી ખાસ સૂચના આપવામાં આવી છે। ખેડૂતોને જરૂર પૂરતો જ માલ ઢાંકીને વેચવા માટે લાવવો, તેમજ માવઠાની આગાહી હોવાથી ખેડૂતોને લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરવી, યાર્ડમાં ખુલ્લા પડેલ જણસીઓને છાપરામાં મૂકવા વેપારીઓએ સૂચના આપી છે। ખેડૂતોએ પોતાના માલ ઢાંકીને લાવવા અપીલ કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાન વિરુદ્ધ મોટો ખેલ, ભારત સરકારે હવે પાકિસ્તાન જતી અને આવતી દરેક વસ્તુ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે, જેનો અર્થ એ થાય છે કે પાકિસ્તાનથી કોઈ પણ રીતે કંઈ આવશે નહીં અને ભારતમાંથી કંઈ પણ પાકિસ્તાન જશે નહીં। વાણિજ્ય મંત્રાલયે કહ્યું છે કે હવે પાકિસ્તાનથી આયાત અને નિકાસ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પહેલા સીધો વેપાર બંધ હતો, પરંતુ હવે પરોક્ષ વેપાર પણ બંધ થઈ ગયો છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓ છેતરાતાની, ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે, આમાંની એક PM આવાસ યોજના છે। આ યોજના દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદોને યોગ્ય ઘર મેળવવામાં મદદરૂપ પૂરી પાડવામાં આવે છે। જો કોઈ તમારી પાસે PM આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે પૈસા માગે છે તો આવી સ્થિતિમાં તમારે તેને પૈસા આપવાની જરૂર નથી, તેના બદલે આપને મિત્રો તેમના વિરુદ્ધ તમે ફરિયાદ છે એ નોંધાવી શકો છો। તમે જ્યાં રહો છો તે ગ્રામ્ય પંચાયત, બ્લોક, જિલ્લા અને રાજ્યના સ્તરે ફરિયાદ નોંધાવી શકો છો। અહીં તમારી ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવશે અને સંબંધિત વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સુરત અને તાપીના પશુપાલકોને મળશે મોટી ભેટ, સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે। નવા ભાવ પ્રમાણે ભેંસના દૂધના ભાવ કિલો ફેટે 850 રૂપિયાથી વધીને 870 રૂપિયા થયા છે, જ્યારે ગાયના દૂધના ભાવ કિલો ફેટે 810 રૂપિયાથી વધીને 830 રૂપિયા કરવામાં આવ્યા છે। ભેંસ અને ગાયના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। 2.5 લાખ પશુપાલકોને આનો ફાયદો થશે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય,
ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ખેડૂતોના હિતમાં પ્રવર્તમાન જોગવાઈ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે 7/12ના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિકીના નામ હોય તો હાલ મિત્રો સ્ટેન્ડ પેપર પર સહમાલિકીની સંમતિ પત્ર મેળવી અલગથી વીજ જોડાણ આપવાનો નિર્ણય કરાયો છે. વીજ જોડાણ મેળવવા માટે અરજદારનું નામ 7/12 ઉતારામાં નોંધાયેલું હોવું જોઈએ. પાણીનો સ્ત્રોત, કૂવા, બોર અલગ હોવા જોઈએ. આદિવાસી વિસ્તારમાં વધારે ફાયદો થશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો જે ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા હતા કે ખેડૂતોને ક્યારે મળશે 2000 રૂપિયાનો 20મો હપ્તો, એવા દરેકે દરેક ખેડૂતો માટે આવ્યા છે ખૂબ જ અગત્યના સમાચાર. જો તમે પણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે મિત્રો તમારા ખાતામાં 20મો હપ્તો ક્યારે આવશે એમના વિશે વાત કરીએ તો ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધી 19 હપ્તા જારી કરવામાં આવ્યા છે. છેલ્લો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ થયો હતો. અગાઉ 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ બે હપ્તા વચ્ચે લગભગ મિત્રો 4 મહિના સુધીનું અંતર હતું. આ આધારે એવો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે કે 20મો હપ્તો જૂન મહિનામાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે. જોકે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ફક્ત તે જ ખેડૂતોને આપવામાં આવશે જેમને કેવાયસી કરાવ્યું છે, જમીન રેકોર્ડની ચકાસણી કરાવી છે, આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક હોય, આ સિવાય ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું છે. તેમજ જે ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો જમા નથી થયો તેવા ખેડૂતોને એક સાથે 2 હપ્તા છે મિત્રો મોકલવામાં આવશે. એટલે કે એવા ખેડૂતોને ટોટલ 4,000 રૂપિયાનો હપ્તો છે એમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે વારંવાર કેવાયસીની ઝંઝટ થશે ખતમ. મિત્રો આધાર કાર્ડ હોય, બેંક હોય, રાશન કાર્ડ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, પાન કાર્ડ હોય, આ દરેકની અંદર તમારે વારંવાર કેવાયસી કરવું પડતું હોય છે. ત્યારે આ કેવાયસીની ઝંઝટ ખતમ કરવા માટે સી કેવાયસી જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મિત્રો આ સી કેવાયસી એક વોલેટની જેમ કામ કરે છે. એટલે કે સી કેવાયસીની અંદર તમારા તમામ ડોક્યુમેન્ટ હશે અને તમને એક 14 આંકડાનો નંબર આપવામાં આવશે. પછી તમારે આગળ ભવિષ્યમાં લાઈફની અંદર જ્યારે પણ તમારે કેવાયસીની જરૂર પડે ત્યારે તમે આ નંબર છે એ આપશો તો તમારું કેવાયસી છે એ સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ જશે, પૂર્ણ થઈ જશે. તો મિત્રો હવે તમારે વારંવાર કેવાયસીની ઝંઝટમાંથી હવે તમને ખાસ મિત્રો રાહત મળશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર કે 2 લાખ રૂપિયા સુધીના દેવા છે, લોન છે માફ થશે. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયા છે. તેમાંથી 37,28,000 ખેડૂતોએ વર્ષ 2022-23 અંતર્ગત એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 મહિના માટે કૃષિ માટે ટોટલ 98,000 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂત મિત્રોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે દરેક ખેડૂતોએ, તો મિત્રો એમનો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેમના કારણે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ ગુજરાતના 90% ખેડૂતો છે એ દેવામાંથી મુક્ત થઈ શકે છે. ગુજરાતના લાખો ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ કરવામાં આવશે તો શું મિત્રો તમારું આના વિશે શું કહેવું છે? ખરેખર ગુજરાતના ખેડૂતોની લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો કે ગુજરાત સરકારનો મોટો નિર્ણય. હવે 100 નંબર પર ફોન કરશો તો પોલીસ પહેલાં ડ્રોન પહોંચી જશે. અમદાવાદ અને સુરતમાં શરૂ કરેલા પાયલોટ પ્રોજેક્ટ સફળ. પીસીઆરથી અડધા સમયમાં ડ્રોન લોકોની વહારે પહોંચશે. હવે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતના 33 પોલીસ મથકમાં આ વિસ્તારમાં ડ્રોન તૈનાત કરવામાં આવશે. પ્રયોગના જણાવ્યા અનુસાર ડ્રોન પીસીઆર વાહનની તુલનાએ 50%થી પણ ઓછા સમયમાં
કેટલીક વાર તો માત્ર 2 થી 2.5 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી જાય છે. ડ્રોન દ્વારા લેવામાં આવેલી ખાસ મિત્રો ફૂટેજ છે, ફોટા છે, સ્ટેશનના અધિકારીઓ રિયલ ટાઈમ જોઈ શકશે, જેના આધારે ઘટનાની ગંભીરતા અને જરૂરી પોલીસ ફોર્સનું આયોજન તાત્કાલિક કરી શકાશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર કે હવે નાના બાળકોને વાહન આપતા પહેલાં દરેક વાલીઓ જાણી લેજો આ નવો નિયમ. નીતિન ગડકરી દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને એ બાળક મિત્રો સગીર છે તો તમને જેલ થઈ શકે છે. ખાસ મિત્રો 1 માર્ચથી જ અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીઓને દોષિત ગણવામાં આવશે. આવા કિસ્સામાં તમને છે મિત્રો એટલે કે વાલીઓને 3 વર્ષની જેલ અને 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો તમે 2 વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળક 4 વર્ષથી વધુ ઉંમરનું છે તો તમને 1,000 રૂપિયાનો દંડ છે એ ભોગવવો તમારે પડી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ટોલ ટેક્સના ભાવમાં થયો છે વધારો. 1 એપ્રિલથી જ ભારતમાં નેશનલ અને રાજ્ય હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. આ દ્વારા મિત્રો કહી શકાય કે કારથી લઈને મોટા વાહનો સુધી તમામ વાહનો માટે ટોલ ફીમાં 5 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નવી ટોલ ફી કાર અને જીપ જેવા લઘુ વાહનો માટે 135 રૂપિયાના બદલે હવે 140 રૂપિયા ચૂકવવી પડશે. બસ અને ટ્રક જેવા મોટા વાહનો માટે ટોલની રકમ 465 રૂપિયાથી લઈને 480 રૂપિયા સુધી કરવામાં આવી છે, જ્યારે LCV વાહનો માટે 230 રૂપિયા ફી છે એ જાહેર કરવામાં આવી છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર કે રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. સરકારે દેશભરમાંથી 5.8 કરોડ નકલી રાશન કાર્ડ રદ કર્યા છે. ઘણા રાશન કાર્ડ ધારકોએ તેમનું KYC નહોતું કરાવ્યું તો ઘણા લોકો નકલી રાશન કાર્ડ બનાવીને સરકારની યોજનાઓનો લાભ લેતા હતા. તમામ રાશન કાર્ડ ધારકોનું KYC કરવાનું જરૂરી છે. કેન્દ્ર સરકારે આપેલી માહિતી મુજબ PDS સિસ્ટમમાં ઘણા ફેરફારો થયા છે. સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. આધાર દ્વારા ડિજિટલાઇઝેશનથી KYC વેરિફિકેશન કરીને કુલ 5.8 કરોડ નકલી રાશન કાર્ડ રદ થયા. 20.4 કરોડ રાશન કાર્ડ ડિજિટલ થયા. 98.7% લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક્સ દ્વારા ચકાસવામાં આવી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે જે PM આવાસ યોજના છે એની સહાયમાં થયો છે વધારો. આપણે મિત્રો જણાવી દઈએ કે વિધાનસભા ગૃહમાં જ્યારે ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની જ્યારે ₹4,000 કરોડ રૂપિયાથી પણ વધારાની યોજના હતી એને મંજૂરી મળી છે અને અંદાજપત્રીઓની માંગણીઓ બહુમતીથી પસાર કરવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર ₹50,000 વધારાની સહાય આપશે. હાલમાં 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની ₹50,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે. તો મિત્રો તમે પણ જો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે તો તમને મિત્રો 1,20,000 રૂપિયાની જગ્યાએ 1,70,000 રૂપિયાની સહાય છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી તમને મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે હવે ભેટ 15 લાખ રૂપિયાની સહાય મળશે. જો તમે પણ કિસાન યોજનાના લાભાર્થી છો તો હવે તમારા માટે એક વધુ ખુશ ખબર આવી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે. ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવાના ભારમાંથી મુક્તિ આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. હવે સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા સુધીની સહાય આપશે. આવો જાણીએ કે કઈ રીતે તમે આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. ખેડૂતોની આર્થિક મદદ કરવા માટે સરકારે PM કિસાન FPO યોજના શરૂઆત કરી છે. આ સ્કીમ હેઠળ ખાસ મિત્રો જે ફાર્મર્સ પ્રોડ્યુશન ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય છે પૂરી પાડવામાં આવશે. તો મિત્રો ખેડૂતો માટે પણ PM FPO યોજના લઈને સૌથી અગત્યના અને મહત્વના સમાચાર છે એ સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે ખૂબ જ અગત્યના સમાચાર કે જે વાહન ખરીદવું હોય જે ખેડૂત મિત્રોને તો એમને મળશે 75,000 રૂપિયાની સબસિડી.
ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય એ માટે સરકાર સતત પ્રયત્નશીલ કરી રહી છે અને સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ પણ લોન્ચ કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો પર સબસિડી આપવામાં આવે છે। આવી એક યોજના છે ખેડૂતલક્ષી યોજના, જેમનું નામ છે પરિવહન યોજના। ખેડૂતો પાક ઉગાડ્યા પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે। ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા હોય છે, ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે। જોકે ઘણા ખેડૂતો માલવાહક વિકલ્પમાં વાપરતા હોય છે, ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2023 અંતર્ગત સૌથી મોટી જાહેરાત થઈ છે। આ યોજના ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ મેળવી શકે, જેમાં નાના, શ્રીમંત, મહિલા, SC, ST ખેડૂતો કુલ ખર્ચના 35% અથવા તો 75,000 બેમાંથી મિત્રો જે ઓછું હોય એ અંતર્ગત સહાય છે મળવાપાત્ર રહેશે। તો કુલ ખર્ચના 25% હોય તો 50,000 બેમાંથી ઓછું હોય એ સબસિડી સ્વરૂપે સહાય છે એ મળવાપાત્ર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર કે જે રાશન કાર્ડ ધારકો છે એમને હવે 9 વસ્તુ મફત મળશે। જેમાં મિત્રો આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે રાશન કાર્ડ ધારકો છે જેમને મફત અનાજ મળે છે, એવા જ રાશન કાર્ડ ધારકોને આ વસ્તુ છે મફત મળશે, જેમની અંદર કઠોળ છે, ઘઉં છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે, મસાલાઓ છે મફતમાં આપવામાં આવશે। જેના માટે પુરવઠા વિભાગના જે અધિકારીઓ છે એમને આ યોજના અંતર્ગત લાભ મળશે। એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે એમને આવનારા દિવસોની અંદર ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન મસાલાઓ મફતમાં આપવામાં આવશે। તો રાશન કાર્ડ ધારકો માટે પણ આ સમાચાર ખૂબ જ અગત્યના સાબિત થશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય। ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો છે જે પોતાના રાશનની વ્યવસ્થા કરી શકતા નથી। આવા લોકોને ભારત સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ દરેક રાશન કાર્ડ ધારકોને રાશન પૂરું પાડવામાં આવશે। ભારતની આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી છે। સરકારે રાશન લેવા અંગે તાજેતરમાં એક નિયમમાં મોટો ફેરફાર કર્યો છે, જેનાથી હવે ઘણા રાશન કાર્ડ ધારકોને આંચકો લાગી શકે છે। ભારત સરકારે રાશન કાર્ડને લગતા જૂના નિયમો છે હવે સમાપ્ત કરી દીધા છે। હવે રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે, હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે, એટલે કે જે મહિનાનું રાશન લેવાનું છે એ। તો રાશન કાર્ડ ધારકો તે મહિનાની છેલ્લી તારીખ સુધી, મતલબ મિત્રો ધારો કે તમારે મે મહિનામાં રાશન કાર્ડ અંતર્ગત રાશન લેવું છે, તો મિત્રો તમે ખાસ કે મિત્રો તે જ મહિના એટલે કે મે મહિના સુધી જ પોતાનું રાશન લઈ શકો છો। જ્યારે જૂન મહિનો આવે ત્યારે તમે ખાસ મિત્રો જે રાશનની દુકાન જઈને કહેશો કે મારે મે મહિનાનું રાશન લેવાનું બાકી છે, તો એ જે દુકાન ચલાવે છે એ વ્યક્તિ છે તમને માત્ર એક જ મહિનાનું રાશન છે આપશે। તો રાશન કાર્ડ ધારકો માટે પણ મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે। મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના લઈને વર્ષ 2025 અંતર્ગત સૌથી મોટી જાહેરાત કરવામાં આવી હતી। આ જાહેરાતમાં એવું હતું કે મિત્રો જે સ્ટ્રક્ચર બનાવવા માટે પહેલાં ખેડૂત મિત્રોને 75,000 રૂપિયાની સહાય મળતી હતી, પરંતુ સહાયની અંદર વધારો થયો છે। હવે કુલ ખર્ચના કહી શકાય કે મિત્રો 1 લાખ રૂપિયાની સહાય મળશે। તો મિત્રો આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કુલ ખર્ચના અગાઉ 50% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળતી હતી। ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે વર્ષ 2025 અંતર્ગત સહાય ધોરણમાં વધારો કર્યો। હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયામાંથી જે ઓછો હોય તે મળશે। ખેડૂતોને તેમની ખેત પેદાશોમાં બજારમાં સારા ભાવ મળે તે માટે ખેત પેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જાળવવા અને બજારમાં જ્યારે પાકના સારા ભાવ હોય ત્યારે તે ખેત પેદાશોનું વેચાણ કરી શકે એ ખૂબ જ જરૂરી છે। પરંતુ અનેક ખેડૂતો પાસે કાપણી પછી ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હોય, પરિણામે કુદરતી આફતોના કારણે ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે। મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરમાં જ સંગ્રહ સ્થાન ઊભું કરી શકે એ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ જે લાખો લોકો છે ગુજરાતના, એમના માટે ગુજરાતના મુખ્યમંત્રીએ સૌથી મોટો નિર્ણય લીધો છે। જન્મ મરણના દાખલામાં હવે ફેરફાર સરળ બન્યા। જન્મ મરણના દાખલા કાઢવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્ર મુજબ જન્મ અને મરણના દાખલા કઢાવતી વખતે જો કોઈ ભૂલ ક્લાર્ક દ્વારા રહી ગઈ છે તો એવી ભૂલો છે એ યોગ્ય દસ્તાવેજો રજૂ કરીને એ ભૂલ છે એ તમે સુધારી શકો છો। કોમ્પ્યુટરમાં નોંધણી કરતા વખતે કોઈ ભૂલ રહી ગઈ હોય તો આવી ભૂલ પણ યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કર્યા પછી સુધારી આપવામાં આવશે। આ ઉપરાંત જો તમે જન્મ મરણ દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી તો પુરાવા
રજૂ કરવા પડશે અને તે ખરાઈ કર્યા પછી તમે છે મિત્રો ખાસ મિત્રો જન્મ અને મરણના દાખલા છે એમાં સુધારા વધારા કરી શકો છો.